અમે જે ભાવમાં ગાડી વેચ્યું ને ભાઈ. દૈરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં અમી પર એકદમ મજામાં ને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મિત્રો અટાણે છે ને આપણે તબેલાનું કામકાજ આખું કરે ને નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને અમારે ઓસિંતાનો પ્લાનિંગ બન્યો. અમારે જવાનું છે કેશોદ ઇલેક્ટ્રિક સ્કૂટરની મુલાકાતે અને મેળ આવી છે તો આપણે લેવાનો પ્લાનિંગ છે. તો અમારા બાપુ કે એક બે શોરૂમ છે કેશોદ તો રૂબરૂ જોતા આવીએ અને ઘણા બધા મોડલ હોય તો એ મોડલ જોઈએ એમાંથી ક્યું પસંદ કરીએ. હાલો તો જઈએ આપણે કેશોદ બાજુ. ફુવારાને કરી દઈએ ચાલુ. આપણે છે ને આજ ભાઈ કેશોદ આવ્યા એટલે ભરતભાઈની વારે વખતે કોમેન્ટ આવતી કેશોદ આવો પણ ઘરે નથી આવતા. તો અટાણે હે આપણે ભરતભાઈના ઘર બાજુ જઈએ. હવે જોઈએ કારણ કે મારો કોઈ કોન્ટેક્ટ નથી. ભરતભાઈ એડ્રેસ આપ્યો હતું કે નવયુગ સ્કૂલની બાજુમાં છે. ફાઇનલી મિત્રો ભરતભાઈનું ઘર છે એ આપણે ગોતે લીધું. બસ જો ભરતભાઈ ને બેઠા. હું ભરતભાઈ મજામાં? હા કેદી ને વાત હતી આપણે. હા હા એટલે હા અહીં છે ને બિલ્ડિંગ નું બધું કામકાજ ચાલુ છે અને ભરતભાઈ ને છે ને ભાઈ આખો જવો ઝાડવા બાળવા જમાવટ છે આપણે ગામડા જેવી જ. આ ઉપર બનાવ્યું ખુલ્લી હવા ને ભરતભાઈ ને છે ને અત્યારે વસ્તી ગણતરીનું વાર લે તો આ રીતે એમાં નકશાન બનાવવાનો. આ ક્યાં બગસરાનો છે ને પાથરોડ. અત્યારે છે ને ડેલ્ટા ઈ બાઇકમાં આવ્યા. અટાણે કેશોદ છે ને ભાઈ ટુનવાલમાં આવ્યા. અહીંયા જોયો સર્વિસ સેન્ટર અને વર્કશોપ અલગ અલગ મોડલ છે. હવે જોઈએ. આ ઇલેક્ટ્રિક બાઇક છે ભાઈ. હું ધંધો કરતા ને પૂછજો 180 રૂપિયા કિલો પ્લાસ્ટિક આવતું 470 રૂપિયા કિલો નથી મળતું. બધી વસ્તુ એવડા ભાવ વધી ગયા. તો ફાઇનલી આપણે છે ને ટુનવાલનું મિની લીથીનો 48 વોલ્ટ પસંદ કર્યું. અમે જે ભાવમાં ગાડી વેચ્યું ને ભાઈ એ ભાવમાં આપણે ગાડી મને મળતી. હાલો ભાઈ તો ગાડીની ડિલિવરીના મસ્ત ફોટા પાડી લીધા અને કલર પણ બહુ મસ્ત હમણે લાગ્યો. આ એવું જોઈએ. ઇલેક્ટ્રિક આપણે પહેલું લીધું ટુનવાલ મિની લીથીનો એલઆઈ 48 વોલ્ટ. તો બસ મિત્રો અટાણે આપણી હે સ્કૂટર લઈ અને નીકળેગા. હાલો તો હવે મળીએ. બસ હવે અટાણે સ્કૂટી લઈને પૂગેગા.
અસલની છે હો કલર. આવે તો એ ખબર ન પડે. કેડી લે આ મોરો છે ને આ છે ઓઈલો થાય ને જરા કામ આ મોરો આ આવ્યો એક કુટી મી દેખી આ ના ઈ તો ઓલી એટલે નખ નખી જાતની આવતી હોય. કલર સારો છે. કલર સારો છે મને ધોરો ન ગમે કલર ઉપર થોડો કર માં ઓઈલામાં મૂકતા હોય તો કાલે બાંધે કે રેખન ખાવાનું કેટલી તો રવ નીકળી ગઈ પાસ તો રેખા પર પગ જાય કે તો હા આગળ ઘાટો કે મગન નો સારો આવે બાસ્કી રે જઈએ ડાયરેક્ટ બાસ્કી રાખી. તો આપણે કઈ હા આપણે તો બાસ્કી જ રાખવા દે. ગરીબ માણસ ને ખાવાનું બાસ્કી રાખવાનું સરસ થયો લ્યો નિરાયત માં રખવાની હોય કાઈ દીધી. તાર બાપો તો થાકેગા કામ દીપા કે સાથ સડા દીધો હું તો ઈ કહું કે 5 વાગે પૂછીએ બાપુ કેરીઓ લેવા ગયા ને એમાં મેં કેટલી ઘડી તેને 15-20 મિનિટ વાત જોઈ. માર બાપુ રીતિન જાય એવું ગામમાં ગાતડાઈ. લે અમારે કોઈ અવાજ કે કોઈ અવાજ વગર થઈ ગયું મજા ન આવે. જરા ઘાસી તો સહી જરા ઘાસથી આપ્યો તો આપણે એવી બનાવીશું તો બીજું કામ. આ ભાઈ ખુલ્લો રાખે અમને જોવા દે. હા હા બેહવાની મજા આવે. હા હાલ તારી બક સોવા તો દે સરા હાલો ભાઈ ક્યાં પડખેથી નીકળે જાય તો ખબર ન પડે કે